हेलो दोस्तों वेलकम टू ट्रांजेक्शन क्लासेस। तो फ्रेंड्स आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે GSSB એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયરના ડાઉનલોડ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવામાં ઘણા બધા વિદ્યાર્થીને પ્રોબ્લેમ આવે છે। તો ખાસ લિંક આપણા વોટ્સઅપ ગ્રુપમાં મેં મોકલી દીધેલી છે। તમારી પાસે ન હોય તો મને મેસેજ કરો, હું તમને લિંક મોકલી આપીશ, બરાબર। વોટ્સઅપ ટેલિગ્રામ ગ્રુપમાં પણ મોકલેલી છે। તમારે આ સીધી વસ્તુ છે, આ લિંક ઉપર ક્લિક કરવાનું છે। પછી તમારે એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવાની છે। એમાં તમારે 362 નંબર એડવર્ટાઇઝમેન્ટ છે। તમારે તમારો કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ તમારે નાખવાનું છે। જો ડેટ ઓફ બર્થમાં ખાસ ધ્યાન રહેજો કે ડેટ ઓફ બર્થ કેવી રીતના, કોઈ વ્યક્તિ છે જેની ડેટ ઓફ બર્થ છે 14/08/09 હાલો 09 બરાબર અને 2005, તો આવી રીતના તમારે ક્યાંય વચમાં સ્લેશ કે એવું કંઈ લખવાનું નથી, DDMMYYY ફોર્મમાં કરવાનું છે, બરાબર। આ રીતના તમારે છે ને કરી અને તમારે કેપ્ચા કોડ નાખી અને લોગિન કરી દેવાનું છે। ડન, આટલું તમારે ખાસ ધ્યાન દેવાનું છે। લોગિન કરશો એટલે આગળનું ઇન્ટરફેસ આપણે જોઈએ। ચાલો ઓકે, જેવું તમે લોગિન કરશો એટલે આવું તમને ઇન્ટરફેસ દેખાશે, બરાબર। હવે તમને અહીંયા ઉપર એડમિટ કાર્ડનો સેક્શન દેખાતું હશે, બરાબર। હવે એડમિટ કાર્ડ ઉપર તમારે ક્લિક કરવાનું થશે। જેવું તમે એડમિટ કાર્ડ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના તમને દેખાશે 362 એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર, બરાબર। અમાત્યા ગ્લોબલ આઈટી સોલ્યુશન, એટલે આ ભાઈ જે છે, બરાબર, તો એને અમારે જામનગરમાં જ એનું સેન્ટર આવેલું છે, 4 થી 7 છે, બરાબર। એટલે આવી રીતના તમને શિફ્ટે આપેલી હશે, ડેટે આપેલી હશે, બરાબર। પ્રોપર તમારે આવી રીતના તમે અહીંયા એડમિટ કાર્ડ ઉપર ક્લિક કરશો એટલે તમારે એડમિટ કાર્ડ, મારે તો ડાઉનલોડ અહીંયા મેં કરેલું છે એટલે અહીંયા ડાઉનલોડ અગેન બતાવશે તમને, નકર તમારે એડમિટ કાર્ડ ઓપન થઈ જશે ને એ તમારે ઉપરથી સેવ કરી લેવાનું થશે, ડાઉનલોડ કરી લેવાનું થશે। તો આ રીતના તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું છે, કાંઈ ચિંતા કરવાની નથી। ન સમજાય તો મને મેસેજ કરજો, બરાબર, હું લિંક મોકલી આપીશ। પ્રોપર તમારી બર્થ ડેટ અને તમારા કન્ફર્મેશન નંબર, તમે જ્યારે ફોર્મ ભર્યું હશે, જે PDF ડાઉનલોડ કરી હશે એપ્લિકેશન ફોર્મ, એમાં સૌથી ઉપર બારકોડની નીચે લખેલા હશે, બરાબર। બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।